13 participants. ओके, આપણે સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં પાયલે શું કર્યું? આ પ્લેટો ચલો લાસ્ટ લેક્ચરમાં આપણે x+2 ની પાવરમાં સિરીઝ સોલ્યુશન ગોતી લીધું હતું અને એ ઓર્ડિનરી પોઈન્ટ માટેનું હતું. ત્યાર પછીનો કન્સેપ્ટ ઓર્ડિનરી પોઈન્ટ ન હોય અને રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોય તો ફ્રોબેનિયસ મેથડથી કેવી રીતે સોલ્યુશન ગોતવાનું છે. ચાલો, ફ્રોબેનિયસ નામના મેથેમેટિશિયને જે મેથડ ગોતેલી છે એમાં સૌથી પહેલી હાઇપોથિસિસ કે સૌથી પહેલો કોએફિશિયન્ટ C0 છે ને એ નોન ઝીરો હોવો જોઈએ. આની ઉપરથી એને આગળ સોલ્યુશન વધારાનું ગોતેલું આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને. એમાં અલગ અલગ ચાર કેસ છે, ચાર અલગ અલગ ટાઈપ છે. એ ચારેય અલગ અલગ ટાઈપ ઇન્ડિશિયલ ઇક્વેશન પરથી આધારિત છે. ઇન્ડિશિયલ ઇક્વેશન એટલે શું એ આગળ જતા આવશે. હમણાં તમને સામાન્ય બતાવી દઉં. મને લાગે છે કે મ્યુટ કરવા જ પડશે. જેને પોતાને અવાજ થાય છે અને પોતાને જાતે ખ્યાલ નથી આવતો કે આપણે જાતે મ્યુટ થઈ જઈએ. ચલો, ઇન્ડિશિયલ ઇક્વેશન ઉપરથી જે રૂટ મળે છે ને એના ચાર અલગ અલગ કેસ છે. હવે ઇન્ડિશિયલ ઇક્વેશન એટલે શું? તો એ આર વાળું ઇન્ડિશિયલ ઇક્વેશન મળશે, એટલે કે આર ની ટર્મમાં આર વેરિયેબલ હોય એવું ઇન્ડિશિયલ ઇક્વેશન મળશે. અને એ ક્વોડ્રેટિક એટલે કે આર સ્ક્વેર વાળું હશે. આર સ્ક્વેર વાળું ક્વોડ્રેટિક ઇક્વેશન હશે એટલે એના જે રૂટ મળે એને પણ આપણે આર ની ટર્મમાં R1 અને R2 બે રૂટ કહીએ. તો એ આગળ જતા ઇન્ડિશિયલ ઇક્વેશન એટલે શું એ કન્સેપ્ટ આવશે. કોને ઇન્ડિશિયલ ઇક્વેશન કહેવાય? C0 ની સાથે જેટલું R વાળું મલ્ટીપ્લિકેશનમાં હોય x⁻r નહીં, C0 ની સાથે R વાળું જેટલું મલ્ટીપ્લિકેશનમાં હોય એ તમારું ઇન્ડિશિયલ ઇક્વેશન થશે. એટલે ખાલી એટલું જ નથી, C0 ની આરે ઘણું બધું આવશે. જેમ કે C0 આરે એક ટર્મ અહીંયા આવશે, C0 સાથે એક ટર્મ અહીંયા પણ આવશે. આ બધાનું સિમ્પ્લિફિકેશન દો એટલે C0 સાથે છેલ્લે મલ્ટીપ્લિકેશનમાં આ ટાઈપનું કંઈક આવશે, 2r r-1 + r-1. આ લગભગ 1.5 પેજ જેટલું આપણે આગળ વધીએ પછી મળશે. એટલું મળ્યા પછી છેલ્લે C0 સાથે તમને આવું કંઈક ઇક્વેશન મળશે. એ હંમેશા ક્વોડ્રેટિક હશે. આ જે પોલિનોમિયલ છે પણ આપણે બે બાજુના કોએફિશિયન્ટ કમ્પેર કરવાના આવશે. એટલે x⁻r નો કોએફિશિયન્ટ રાઈટ હેન્ડ સાઈડમાં 0 છે એમ લેફ્ટ હેન્ડ સાઈડમાં પણ 0 જ હોય. એટલે આ આખો x⁻r નો કોએફિશિયન્ટ થશે. આ આખો x⁻r નો જે કોએફિશિયન્ટ થયો એને ઇક્વલ્સ 0 આપણે કરવાના છે. હવે આ મેથડમાં ફ્રોબેનિયસની જે મેથડ છે એની પહેલી હાઇપોથિસિસ એટલે કે એને એક્સેપ્ટ કરી અને આ આગળ વધ્યો છે કેલ્ક્યુલેશનમાં કે C0 છે એ 0 નથી થવા દેવા. C0 0 ન થવા દેવા હોય અને છતાં આ આખું મલ્ટીપ્લિકેશન છે એ જો 0 થતું હોય તો એનો મતલબ એ થયો કે આ R વાળું જે કંઈ
પોલિનોમિયલ આવી એને ઇક્વલ્સ જ 0 થશે એટલે કે 2r² - r - 1 = 0 આમ જ થાય બરાબર આ 2r² - r - 1 = 0 તમને જે મળે છે આ which is called the indicial equation એટલે કે C0 ની સાથે r વાળી જે ક્વોડ્રેટિક પોલિનોમિયલ મળે છે એ r વાળી ક્વોડ્રેટિક પોલિનોમિયલ = 0 તમે લેશો એટલે જે ઇક્વેશન મળે એ ઇક્વેશન ને ઇન્ડિશિયલ ઇક્વેશન કહેવાય આ ઇન્ડિશિયલ ઇક્વેશન ના રૂટ અલગ અલગ પહેલા તો દરેક ઇન્ડિશિયલ ઇક્વેશન ક્વોડ્રેટિક જ હશે એટલે બે રૂટ જ હશે એક રૂટ ને r1 કહીએ બીજાને r2 કહીએ તો એ r1 અને r2 ના જે રૂટ છે એની ઉપરથી ચાર અલગ અલગ પ્રકાર આપણને મળતા ગયા છે જેમાંનો કેસ 1 અથવા ટાઈપ 1 કયો તો કે બે રૂટ તો બરોબર સમજજો બે રૂટ એના ડિસ્ટિંક્ટ હોવા જોઈએ ભિન્ન હોવા જોઈએ અને ડિફરિંગ બાય નોન ઇન્ટીજર એટલે એ બેનો ડિફરન્સ અથવા તો સબસ્ટ્રેક્શન છે એ ઇન્ટીજર ન હોવું જોઈએ મતલબ કે નોન ઇન્ટીજર હોવું જોઈએ that means r1 not equals to r2 and r1 minus r2 does not belongs to z એટલે સપોઝ કે એક રૂટ 3/2 હોય ને બીજું રૂટ 1/2 હોય તો એ આ પેલા કેસમાં નહીં આવે 3/2 કેમ કે 3/2 ને 1/2 ડિસ્ટિંક્ટ થયા એ સાચું પણ 3/2 minus 1/2 તમે કરો 3/2 એટલે 1.5 અને 1/2 એટલે 0.5 એ બેનું સબસ્ટ્રેક્શન કરો તો 1 આન્સર આવે 1 એ ઇન્ટીજર થઈ જશે z નો એલિમેન્ટ થઈ જશે આપણે z નો એલિમેન્ટ ન હોય એ આપણો પેલો કેસ એટલે બેનો ડિફરન્સ છે નોન ઇન્ટીજર થવો જોઈએ અને બે ડિસ્ટિંક્ટ રૂટ હોવા જોઈએ કોના ઇન્ડિશિયલ ઇક્વેશન ના ઇન્ડિશિયલ ઇક્વેશન એટલે શું મેં વાત કરી છે એક્ઝામ્પલમાં આગળ વધીએ એટલે ખ્યાલ આવશે કે આ ઇન્ડિશિયલ ઇક્વેશન ક્યાંથી આવે એટલે જ્યારે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોય ત્યારે એ પોઈન્ટ માટે જો તમારે સોલ્યુશન ગોતવાનું આવે સિરીઝ સોલ્યુશન ગોતવાનું આવે તો એમાં માત્ર ને માત્ર ફ્રોબેનિયસ મેથડ જ કામ લાગશે બીજી એ કઈ નહીં આગલા ઓર્ડિનરી પોઈન્ટ માટેની મેથડ હતી એ ઉલટાની થોડી ઈઝી થાય બંને સોલ્યુશન એકારે જ મળી જાય એટલે y1 ને y2 એકારે મળી ગયા હોય તો c1 y1 c2 y2 અથવા c0 y1 c0 y2 એ ટાઈપનું જનરલ સોલ્યુશન મેળવ્યું જ્યાં y1 અને y2 એટલે કંઈક ને કંઈક સિરીઝ હોય જે આગલા એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવે આ c0 ઇન્ટુ જે આખે આખું તમને આ મળ્યું છે આટલું that is nothing but y1 એટલે એકાદું ફંક્શન એકાદા ફંક્શન ની આ સિરીઝ હોય કયું ફંક્શન ની આપણે ગોતવા નથી બેસવું કે એ ફંક્શન આમાં ટફ પડે ગોતવું પણ આપણે ગોતવાનું છે આમ તો સિરીઝ સોલ્યુશન અને c1 ઇન્ટુ બીજું સોલ્યુશન એટલે આ y2 એટલે આ બીજા એકાદા ફંક્શન ની સિરીઝ સોલ્યુશન હોય અથવા સિરીઝમાં એક્સપાન્શન આપણે માટે કામનું તો આ જ છે c0 ઇન્ટુ y1 પ્લસ c1 ઇન્ટુ y2 એટલે તમારું જનરલ સોલ્યુશન થઈ ગયું બે આર્બિટરી કોન્સ્ટન્ટ આવી જવા જોઈએ કેમ કે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે ઓકે પણ એમાં આ જે એક્ઝામ્પલ આપણે ગણ્યું એમાં -2 માટે આપણે ગોત્યું છે -2 એનું ઓર્ડિનરી પોઈન્ટ હતું આગલો એક્ઝામ્પલ ગણ્યો એમાં 0 માટે હતું તો એમાં 0 છે એ પણ ઓર્ડિનરી પોઈન્ટ હતો એટલે લગભગ 4 થી 5 પેજ ની અંદર એક્ઝામ્પલ પૂરો થઈ ગયો જ્યારે હવે આપણો એક્ઝામ્પલ 4-5 પેજમાં પૂરો નહીં થાય પણ 6 થી 7 પેજ જેવો થઈ જશે પણ આમ મેથડ કોઈ એટલી બધી અઘરી નથી થતી આપણે જોતા જઈએ એટલે ખ્યાલ આવશે તો સૌથી પહેલો કેસ ઇન્ડિશિયલ ઇક્વેશનના રૂટ ડિસ્ટિંક્ટ હોવા જોઈએ એટલે ભિન્ન હોવા જોઈએ અને એ બેયનું સબસ્ટ્રેક્શન નોન ઇન્ટીજર હોવું જોઈએ આ સૌથી પહેલો કેસ અને એની ઉપરથી આપણે આગળ વધીએ હજી 1 બાય 1 આમાં એન્ટર થાય છે સની લિયોન નામ નહીં બદલાવે ને પોતાનું ઓરિજિનલ નામ નહીં રાખે ત્યાં લગી આપણે એને કાઢી નાખીએ
ચાલો ધ્યાન આપજો. હવે આગળ વધીએ. એક્ઝામ્પલ ઉપર ફાઇન્ડ ધ સિરીઝ સોલ્યુશન ઓફ equation 2x square y double dash plus xy dash plus x square minus 1 into y is equal to 0 using Frobenius method. Using Frobenius method ચોખવટ કરીને કહી દીધું છે, એનો મતલબ કે આપણે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ માટે જ સિરીઝ સોલ્યુશન ગોતવાનું છે. એટલે સિંગ્યુલર પોઈન્ટ હોવું જોઈએ અને એ સિંગ્યુલર પોઈન્ટ એ ઇરેગ્યુલર ન હોવું જોઈએ પણ રેગ્યુલર હોવું જોઈએ. ફરી પાછું યાદ દેવડાવવાનું કે સિંગ્યુલર પોઈન્ટ ક્યારે થશે તો કે આઈધર કેપિટલ P of x or capital Q of x or both are not analytic at that point and that point is called singular point. આગળ વધીએ. સિંગ્યુલર પોઈન્ટ હોય તો એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ ક્યારે કહેવાય? બે બીજા ફંક્શન તમારે ચેક કરવાના x - x0 into capital P of x અને x - x0 નો હોલ સ્ક્વેર into capital Q of x એ બંને એ પોઈન્ટ આગળ એનાલિટિક થવા જોઈએ તો એ x0 છે એ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ થાય. એટલે હવે 1 by 1 સ્ટેપ આપણે જોતા જઈએ. આ ડિફરન્શિયલ ઇક્વેશન છે 2x square y double dash plus xy dash plus x square minus 1 of y is equal to 0. ઇક્વેશન નંબર 1. આની ઉપરથી તરત ખ્યાલ આવે કેપિટલ px. ભાઈ કેપિટલ px એટલે પહેલું કામ તમને યાદ હોવું જોઈએ કે અહીંયા તમારે 1 બનાવવાના છે, પછી p of x ને q of x ખબર પડશે. એટલે 2x square થી તમે ડિવાઈડ કરો, 2x square થી ડિવાઈડ કરો પછી y dash નો જે કોએફિશિયન્ટ બનશે that is capital p of x અને y નો કોએફિશિયન્ટ બનશે એ q of x કેપિટલ. એટલે x upon 2x square that is 1 by 2x is p of x અને x square minus 1 upon 2x square એ q of x થશે. ઓબ્ઝર્વ કરો બે ફંક્શન p of x અને q of x બે ફંક્શનમાં ડિનોમિનેટરમાં x વધે છે, x વધે છે એટલે x is equal to 0 જો સબસ્ટિટ્યુટ કરો તો બંને ફંક્શન અનડિફાઇન્ડ ફંક્શન થઈ જશે. એટલે કે p of x કે q of x બેમાંથી એકેય એનાલિટિક નહીં થાય. આપણે તો બેમાંથી એકાદુય જો નોન એનાલિટિક થતું હોય એટલે x is equal to 0 એનું સિંગ્યુલર પોઈન્ટ થાય. તો અત્યારે x is equal to 0 એ આ ડિફરન્શિયલ ઇક્વેશન નું ઇક્વેશન નંબર 1 નું સિંગ્યુલર પોઈન્ટ છે. હવે આગળ વધીએ. સિંગ્યુલર પોઈન્ટ છે તો હવે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ થવું જોઈએ. ભાઈ હિત આ લીટો કર્યો એ કાઢી નાખ. ધ્યાન દેજો. હવે બે નવા ફંક્શન ગોતવાના છે કે આ x - x0 into capital P of x અને x - x0 નો હોલ સ્ક્વેર into capital Q of x. આ બે ફંક્શન x is equal to 0 આગળ એનાલિટિક થઈ જવા જોઈએ. જો થઈ જાય તો x is equal to 0 એ આનું રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ થશે. તો x - x0 into capital P of x is equal to x - x0 1 upon 2x 1 upon 2x એટલે કેપિટલ P of x. x - x0 એટલે x0 ની વેલ્યુ 0 મૂકવાની છે એટલે અહીંયા ખાલી થશે ખાલી x. x into 1 by 2x એટલે x x કેન્સલ થઈ જશે એટલે 1 by 2 વધશે ખાલી. 1 by 2 એ કોન્સ્ટન્ટ ફંક્શન થઈ ગયું. ડિનોમિનેટરમાં x જેવું કંઈ ન હોય તો that means this function is analytic for all x. આપણે ફોર ઓલ x નું કામ નથી, આપણે આનું જ કામ છે. 0 આગળ એનાલિટિક છે કે નહીં તો કે આ બધા x માટે એનાલિટિક તો 0 આગળ એનાલિટિક. that means x - x0 into p of x is analytic at x is equal to 0. Similarly we have to verify for x - x0 whole square into capital Q of x whether it is analytic at x is equal to 0 or not. તો x - x0 નો હોલ સ્ક્વેર એટલે અહીંયા x0 ની જગ્યાએ 0 મૂકો તો x નો સ્ક્વેર થઈ જશે. એ x સ્ક્વેર અને આ નીચેના ડિનોમિનેટરના x સ્ક્વેર કેન્સલ થઈ જશે, વધશે ખાલી x સ્ક્વેર - 1 upon 2. x સ્ક્વેર - 1 upon 2 એમાં x ની કોઈ વેલ્યુ માટે ડિનોમિનેટર 0 નહીં થાય એટલે કે આ ફંક્શન અનડિફાઇન્ડ નહીં થાય. that means again x - x0 whole square into q of x is also analytic at x is equal to 0 and so x is equal to 0 is a regular singular point of equation 1. ઓકે, હવે અહીંયાથી ધ્યાન દેવાનું હોય એવું કન્સેપ્ટ બદલાય છે. એ અલગ અલગ આ ફ્રોબેનિયસ મેથડ ચાલે એની પહેલા અલગ અલગ
પાંચ છ થિયરમ આપેલા છે. એ થિયરમ ની પ્રૂફ હોય, પણ પ્રૂફ એ આપણા સિલેબસ પર ન હોય. આપણે થિયરમ ના કન્સેપ્ટ થી જ આગળ વધવાનું છે કે જ્યારે રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોય ત્યારે સિરીઝ સોલ્યુશન તમને કઈ ટાઈપનું મળશે. તો આપણે ઓર્ડિનરી પોઈન્ટ માટે જે સિરીઝ સોલ્યુશન એઝ્યુમ કરતા હતા એટલું જ કરતા હતા. y is equals to sigma n is equals to 0 to infinite cn x minus x0 raised to n. જ્યારે આમાં વધારાનું મલ્ટીપ્લિકેશનમાં લેવામાં આવે છે x minus x0 raised to r, એટલે કે x minus x0 વાળો ફેક્ટર છે એ r વખત આપણે મલ્ટીપ્લાય કરશું તો સિરીઝ સોલ્યુશન મળશે. આપણે એ થિયરમની પ્રૂફનું કઈ કામ નથી. આપણે કામ એટલું જ છે કે હવેનું ફ્રોબેનિયસ મેથડમાં સિરીઝ સોલ્યુશન આપણે આમ જ એઝ્યુમ કરવાનું. y is equals to x minus x0 raised to r into sigma n is equals to 0 to infinite cn x minus x0 raised to n. હવે સિગ્મામાં વેરિયેબલ n છે, x નથી, કે x0 નથી, કે r નથી. એનો મતલબ કે આ x minus x0 raised to r એ આ સિગ્મા માટે કોન્સ્ટન્ટ ગણાય, એટલે તમે એ આખે આખું અંદર મોકલી શકો, એમાં કઈ પ્રોબ્લેમ નથી. એટલે સિરીઝ સોલ્યુશન આખે આખું તમે અંદર મોકલો તો અહીંયા રેસ ટુ n છે એને બદલે રેસ ટુ n પ્લસ r થઈ જશે. આમ ફ્રોબેનિયસ મેથડમાં સિરીઝ સોલ્યુશન સીધું આપણે આવું એઝ્યુમ કરવાનું આવશે. સિગ્મા n is equals to 0 to infinite cn x minus x0 raised to n plus r. ઓકે, હવે મેઇન મુદ્દો જ આમાં એ છે કે r ની વેલ્યુ આપણે ગોતવાની આવશે ને r ની વેલ્યુ જે મળશે એની ઉપરથી જ આપણને સિરીઝ સોલ્યુશન મળશે કે r ની કઈ વેલ્યુ માટે આ સિરીઝ સોલ્યુશન થશે. બધી વેલ્યુ માટે થશે નહીં. ઓકે, એ આગળ વધીએ એટલે ખ્યાલ આવશે. તો હવે x0 ની વેલ્યુ આપણે 0 મૂકી દઈએ એટલે આપણું સોલ્યુશન થશે cn x raised to n માં n plus r. આ આપણું એઝ્યુમ કરેલું સિરીઝ સોલ્યુશન છે. y is equals to sigma n is equals to 0 to infinite cn x raised to n plus r. ઓકે, હવે આમાં એક બહુ મહત્વનો મુદ્દો એ છે કે આમાં x ની પાવર n ને બદલે n plus r છે. એટલે જ્યારે n is equals to 0 મતલબ કે પહેલી ટર્મ હશે ને ત્યારે એ ખાલી કોન્સ્ટન્ટ ટર્મ નહીં હોય, એમાં x raised to r તો પડ્યા જ હશે. એનો મતલબ કે આમાં કોન્સ્ટન્ટ ટર્મ એ કઈ છે જ નહીં. કોન્સ્ટન્ટ ટર્મ એ કઈ છે જ નહીં એટલે ડેરિવેટિવ તમે કરશો તો એકેય ટર્મનો ડેરિવેટિવ હાવ 0 નહીં થાય. અને એટલે બધી ટર્મ ડેરિવેટિવ કરશો ત્યારે પડી રહેશે. એટલે મહત્વની વસ્તુ એ છે, આગલા કેસમાં તમે જુઓ ઓર્ડિનરી સોલ્યુશન, ઓર્ડિનરી પોઈન્ટ માટેનું સોલ્યુશન ગોતતા તેમાં y ડેશ માં સિગ્માની રેન્જ બદલાઈ જતી હતી. 0 થી ઇન્ફાઇનાઇટ નહોતા રહેતા, 1 ટુ ઇન્ફાઇનાઇટ થઈ જતા હતા. અને y ડબલ ડેશ માં 2 ટુ ઇન્ફાઇનાઇટ થઈ જતા હતા. અહીંયા એ ફેરફાર, કેમ કે એ દરેક વખતે x raised to r તો પડ્યા જ છે એટલે કોન્સ્ટન્ટ તો કઈ થવાનું જ નથી. તો કોન્સ્ટન્ટ એકેય ટર્મ ન હોય તો એકેય ટર્મનું ડેરિવેટિવ 0 પણ નથી થવાનું. મતલબ કે એકેય ટર્મ રિમૂવ નહીં થાય એટલે બધી ટર્મ પડી રહેશે. બાકી તમે જેમ ડેરિવેટિવ કરો છો એમ કરવાનું છે. એટલે y ડેશ તમને આવું મળશે sigma n is equals to 0 to infinite n plus r cn x raised to n plus r minus 1. અને સેમ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એ જ રીતે મળશે ને એમાં પણ રેન્જ 0 થી જ ચાલુ થશે, કેમ કે એમાં પણ એકેય ટર્મ કોન્સ્ટન્ટ ટર્મ નથી થતી. y ડબલ ડેશ is equals to sigma n is equals to 0 to infinite n plus r minus 1 cn x raised to n plus r minus 2. ચલો, આ ત્રણેય વેલ્યુમાં કોઈને કઈ ડાઉટ? આ ઇક્વેશન 2 છે y ની વેલ્યુ, એની નીચે y ડેશ ની, એની નીચે y ડબલ ડેશ ની વેલ્યુ. આ ત્રણ વેલ્યુ આપણે ડિફરન્શિયલ ઇક્વેશન 1 માં મૂકવાની છે. ઓકે, એટલે સબસ્ટિટ્યુટિંગ ઓલ એબોવ વેલ્યુઝ ઇન ઇક્વેશન 1 we get, ચલો ઇક્વેશન 1 પાછું યાદ કરવાનું હોય. કયું છે? આ ઇક્વેશન નંબર 1 2x2y ડબલ ડેશ પ્લસ xy ડેશ પ્લસ x2 minus 1 into y is equals to 0. એટલે અહીંયા y ની જગ્યાએ તમારે મૂકવાના આવશે સિગ્મા n equals to 0 to infinite cn x raised to n plus r. અહીંયા y ડેશ ની જગ્યાએ તમારે મૂકવાના આવશે sigma n equals to 0 to infinite n plus r cn x raised to n plus r minus 1. અને અહીંયા y ડબલ ડેશ ની જગ્યાએ તમારે મૂકવાનું આવશે sigma n equals to 0 to infinite n plus r minus 1 cn x raised to n plus r minus 2. આટલું સબસ્ટિટ્યુટ કરીએ પછી સિમ્પ્લિફિકેશન કેમ દેવાનું એ જોવાનું. ઓકે, તો એ સબસ્ટિટ્યુટ કર્યા એટલે પહેલી ટર્મ હતી 2x2 અને આ જે આખું મલ્ટીપ્લિકેશનમાં આપણે મૂકી છે એ છે
આ આખું મલ્ટીપ્લિકેશન માં મૂકો એટલે એ y ડબલ ડેશ ની વેલ્યુ છે. તો સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ n પ્લસ r minus 1 cn x રેઝ ટુ n પ્લસ r minus 2. ઓકે, હવે આ x સ્ક્વેર છે એને હરવાર મલ્ટીપ્લાય કરી દીધા એટલે આ સ્ટેપમાં એ વસ્તુ કરી છે જે ખરેખર પછીના સ્ટેપમાં કરો તો તમને અનુકૂળ પડશે, પણ આમાં કરો તો એમાં કઈ વાંધો નથી. કે x સ્ક્વેર અંદર મલ્ટીપ્લાય કરો તો આમાં બે પાવર એમને વધી જશે, બે પાવર વધી જશે એટલે -2 નીકળી જશે એટલે x રેઝ ટુ n પ્લસ r થઈ જશે. સેમ એવી રીતે આમાં પણ એવો જ ફેરફાર કર્યો છે, પ્લસ x ઇન્ટુ y ડેશ એટલે આ પ્લસ x ઇન્ટુ આ જે આખી વેલ્યુ છે એ y ડેશ ની વેલ્યુ છે, એ y ડેશ ની વેલ્યુ છે n પ્લસ r cn x રેઝ ટુ n પ્લસ r minus 1. એમાં પણ x થી અંદર જો મલ્ટીપ્લાય કરી દો તો x રેઝ ટુ n પ્લસ r થઈ જશે, -1 નીકળી જશે. પ્લસ અહીંયા આવે જોવાનું x સ્ક્વેર minus 1 સિગ્મા n ઇક્વલ્સ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ cn x રેઝ ટુ n પ્લસ r એટલે આ y ની વેલ્યુ થઈ. હવે એ y ની વેલ્યુ થઈ એમાં x ની પાવર છે, આમાં x પ્લસ 2 ની પાવર નથી ભાઈ, આમાં x ની પાવર છે. આની પહેલાનું એક્ઝામ્પલ આપણે જોયું એમાં x પ્લસ 2 ની પાવર હતી એટલે આપણે બહાર જો x મલ્ટીપ્લિકેશન માં હોય તો એને પહેલા x પ્લસ 2 ના ફોર્મમાં કન્વર્ટ કરવા પડે. એમ અહીંયા x ની પાવર છે એટલે આ x સ્ક્વેર -1 છે તો નો હાલે, તમારે x કે x ની પાવર વાળી ટર્મ છે એ જ મલ્ટીપ્લિકેશન માં આવવી જોઈએ. બીજી કોન્સ્ટન્ટ મલ્ટીપ્લિકેશન માં હોય તો ચાલે, એનો મતલબ કે આ x સ્ક્વેર અને -1 બેને છૂટા પાડવાના અને આ આખું સિગ્મા વાળું જે છે આ આખું સિગ્મા વાળું આ બે તમને દેવાનું એટલે x સ્ક્વેર સાથે મલ્ટીપ્લિકેશન માં મૂકવાનું, -1 સાથે પણ મૂકવાનું એટલે ફાઇનલ સિમ્પ્લિફિકેશન આવું થશે. ઓકે, ફાઇનલ સિમ્પ્લિફિકેશન આવું થશે. અહીંયાથી x સ્ક્વેર નીકળી ગયા છે કેમ કે આની આરે મલ્ટીપ્લાય થઈ ગયા એટલે 2 સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ n પ્લસ r minus 1 cn x રેઝ ટુ n પ્લસ r પ્લસ સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ આ પણ x અંદર જતા રહ્યા છે એટલે n પ્લસ r cn x રેઝ ટુ n પ્લસ r -1 નીકળી ગયા છે અને અહીંયાથી આ x સ્ક્વેર અને -1 બે અલગ અલગ મલ્ટીપ્લાય થશે એટલે પ્લસ x સ્ક્વેર સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા આ ભૂલ છે, ભૂલ એટલા માટે છે કે આ x સ્ક્વેર ને અંદર મલ્ટીપ્લાય કરીને સિમ્પ્લિફાય કરી દીધા, અહીંયા ફેરફારે કરી નાખ્યો અને આ x સ્ક્વેર પાછા પડ્યા રાખ્યા છે. આ x સ્ક્વેર અહીંયા ખોટી રીતે છપાયેલા છે. આમ આવશે જ, અત્યારે તમને દેખાવે લાગશે પણ જુઓ કે ફેરફાર શું થાય. x સ્ક્વેર એમને એમ હોય તો શું હોવું જોઈએ, તો કે અહીંયા આ હોવું જોઈએ 0. સિગ્મા n ઇક્વલ્સ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ, અહીંયા હોવા જોઈએ ખાલી cn, અહીંયા હોવા જોઈએ x રેઝ ટુ n પ્લસ r જે બરોબર છે. ઓકે, અને માઈનસ, ચાલો બરોબર છે, તો માઈનસ n ઇક્વલ્સ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ cn x રેઝ ટુ n પ્લસ r એટલે એ બીજું કાંઈ નહીં, -1 આ જે -1 છે એ મલ્ટીપ્લાય કર્યા છે. ઓકે, હવે આ x સ્ક્વેર ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે શું થઈ જશે, તો અહીંયા x રેઝ ટુ n પ્લસ r પ્લસ 2 થઈ જશે, x રેઝ ટુ n પ્લસ r પ્લસ 2. આપણી પાસે ત્રણ જગ્યા, અહીંયા x રેઝ ટુ n પ્લસ r છે, અહીંયા પણ x રેઝ ટુ n પ્લસ r છે, અહીંયા પણ x રેઝ ટુ n પ્લસ r છે અને આ એક જ જગ્યાએ x રેઝ ટુ n પ્લસ r પ્લસ 2 થશે ત્યારે x સ્ક્વેર મલ્ટીપ્લાય કરી દેશું પછી. તો શું કરવાનું, તો આ જેની બુક છે જેમાંથી આ લખેલું છે એને એ બધું એક જ સ્ટેપમાં કરી નાખ્યું છે, સ્ટેપ કટ કરી નાખ્યા છે. એમાં એનાથી એક ભૂલ રહી ગઈ છે, એ ભૂલ વધારાની આ રહી ગઈ છે કે x સ્ક્વેર અંદર મલ્ટીપ્લાય થઈ ગયા છે એટલે હવે આ બહાર ન રહી, આ નીકળી જાય. હવે અંદર થઈ ગયા છે તો અહીંયાથી ઓલા +2 આવવા જોઈએ, ક્યાં ગયા, તો કે ઈ બધું સ્ટેપ કટ કરી નાખ્યું અને શું કર્યું તો કે બધે n પ્લસ r પાવર કરવાની છે એટલે n પ્લસ r પ્લસ 2 અહીંયા હોવા જોઈએ, પણ n પ્લસ r પાવર એટલે બે ઓછી કરવાની છે પાવર. તો શું કરવાનું, તો કે જ્યાં જ્યાં n છે ત્યાં બધે n minus 2 કરવાનું, જ્યાં n છે ત્યાં બધે n minus 2 કરો એટલે અહીંયા n minus 2 પ્લસ r પ્લસ 2 એટલે -2 ને +2 ઉડી જશે એટલે વધશે ખાલી n પ્લસ r. એવી રીતે અહીંયા cn હતા એમાંથી cn -2 થઈ ગયા. હવે જ્યાં જ્યાં n હોય ત્યાં n -2 તમે કરો એટલે બેનું ત્યાં ફોર્મ્યુલામાં જો બેનું ડિક્રીમેન્ટ કરો તો તમારે સિગ્માની રેન્જમાં બેનું ઇન્ક્રીમેન્ટ કરી દેવું પડે એટલે અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ હોય એને બદલે 2 ટુ ઇન્ફાઇનાઇટ થઈ જાય. એટલે આ આખું સ્ટેપ એકદમ સાચું છે. ફેરફાર ખાલી એટલો જ છે કે આ x સ્ક્વેર બધું અંદર મલ્ટીપ્લાય થઈ ગયા પછીનું સ્ટેપ જે બહાર આવશે નહીં એટલે આ ખોટા છે. તમે જો પ્રિન્ટ કાઢો તો આ અહીંયા મૂકવાના ન હોય. ઓકે, પછીની સ્ટેપ પાછું
સાચું આવી ગયું છે. અને આ કેવી રીતે કર્યું તો કે n = 2 કરવા માટે આ બધી માથાકૂટ કરી છે. એટલે એકચ્યુઅલી આ પણ ભૂલ છે. n = 2 કરવા માટે નહીં, ખોટું લખ્યું છે. x⁻n + r પાવર કરવા માટે આ બધી માથાકૂટ કરી છે. ઓકે, તો હવે એનું સિમ્પ્લિફિકેશન દઈએ એટલે હવે તમને ખ્યાલ આવશે. જો આ x² અહીંયા નથી, ધ્યાન રાખજો, આ x² અહીંયા દેખાય છે એ ખોટા છે, અહીંયા નથી, બાકીનું બધું સાચું છે, એક્ઝેક્ટલી આમ જ છે. તો હવે આનું સિમ્પ્લિફિકેશન આપણે દેવાનું છે. તો આના સિમ્પ્લિફિકેશનમાં x ની પાવર સરખી કર્યા પછી હવે સિગ્માની રેન્જ બધે સરખી કરવાની. તો સિગ્માની રેન્જ જુદી એક જ જગ્યાએ પડે છે. ક્યાં પડે છે? તો કે અહીંયા એક જ જગ્યાએ સિગ્મા n = 2 to ∞ છે ત્યાં. બાકી બધી જગ્યાએ 0 to ∞ છે. તો શું કરશું? આ 2 to ∞ ને આપણે 0 માં ફેરવશું. બરાબર? બધાને મેં મ્યુટ કરી દીધા છે, અનમ્યુટ કરી દઉં. એટલે જેને દેકારો થતો હોય આજુબાજુ પોતાની રીતે મ્યુટ થઈ જાઓ. બાકી કઈ જવાબ દેવો હોય આમાં તો મને રિસ્પોન્સ આપજો. બધાને મારો અવાજ આવે છે? યસ સર. ઓકે, ચાલો પેલી સની લિયોની ને કાઢી નાખી, આપણે રિમૂવ કરી તો પાછી એન્ટ્રી ન થાય એની કઈ. ચાલો ધ્યાન દેજો. હવે પછીનું સ્ટેપ સમજવાનું છે કે આ એક જ જગ્યાએ જુદું પડે છે. એટલે ઘણા બધાને એવી ઈચ્છા થાય કે અહીંયા n = 0 to ∞ કરી નાખો તો આપણે માટે સારું થાય, પણ ન થાય. કેમ કે 0 to ∞ તો ત્યાં હતા. 10 મિનિટની વાર છે. 0 to ∞ તો અહીંયા હતા જ. ધ્યાન દેજો, બોયલા વગર. બોયલા વગર ધ્યાન દેજો. અહીંયા 0 to ∞ હતા, એમાંથી તો આપણે 2 to ∞ કર્યા. શું કામ કર્યા? તો કે આ પાવરમાં એક સરખું બધી જગ્યાએ લઈ આવો, એટલે કે x⁻n + r લઈ આવો. હવે જો તમે ન્યા જ પાછું 0 to ∞ કરવા જાશો તો વળી પાછી ઓલી પાવર x⁻n + r + 2 આવીને ઊભી રહી જશે, જે નથી જોતી આપણે. એટલે x ની પાવર તો બધી એક સરખી રાખવાની જ છે, એ પહેલી કન્ડિશન. હવે બીજી કન્ડિશનમાં સિગ્માની રેન્જ સરખી કરવાની છે. તો કેવી રીતે કરવી? તો કે તો હવે એને માટે એક જ રસ્તો છે. જ્યાં જેટલી ટર્મ વધારાની છે એટલી છૂટી પાડો. એટલે આ ત્રણ જગ્યાએ જ્યાં જ્યાં 0 to ∞ સિગ્માની રેન્જ છે, એક આ જગ્યાએ, બીજું એના પછીની સિગ્મા વાળું નોટેશન, બીજું આ જગ્યાએ, અને ત્રીજું આ જગ્યાએ. આ ત્રણે ત્રણ જગ્યાએ સિગ્મા n = 0 to ∞ છે. એટલે એમાં 0 વાળી ટર્મ અને 1 વાળી ટર્મ ત્રણે ત્રણ જગ્યાએ વધારાની ટર્મ છે. પછી 2 to ∞ ચારે ચાર જગ્યાએ છે. પણ 0 વાળી ટર્મ ને 1 વાળી ટર્મ એ આ ત્રણેયમાં વધારાની છે. એટલે આપણે પહેલું કામ એ ત્રણે ત્રણમાંથી 0 વાળી ટર્મ ને 1 વાળી ટર્મ છૂટી પાડવી પડશે. એટલે સૌથી પહેલા આપણે આ પહેલી સિગ્મા વાળી ટર્મ છે એનો ઉપયોગ કરો. n = 0 મૂકો એટલે જે ટર્મ છૂટી પડે એને અલગ કરી લ્યો. n = 1 મૂકો અને જે ટર્મ છૂટી પડે એને અલગ કરી લ્યો. અને પછી 2 to ∞ વાળું સિગ્મામાં ભેગું રાખવાનું. એટલે અહીંયા 0 મૂકો તો આવું થશે 2 * 0 + r 0 + r - 1. એટલે અહીંયા થશે 2 * r * r - 1 c0 x⁻r. બરાબર? 0 + r એટલે x⁻r. એટલે n = 0 મૂકો એટલે ટર્મ તમને આટલી મળશે. હજી એમાં ને એમાં આગળ વધો, n = 1 મૂકો એટલે તમને મળશે રિઝલ્ટ 2 * 1 + r 1 + r - 1 એટલે +1 - 1 ઉડી જશે, ખાલી r જ વધશે. c1 x⁻1 + r એટલે ટર્મ તમને આવી મળી આખી. પ્લસ હવે જે ટર્મ બધી છે ઈ કઈ? તો કે હવે n = 2 to ∞ વાળી બધી ભેગી રાખશું આપણે. કેમ કે 2 to ∞ માં બધું એ બધું કન્વર્ટ થઈ શકે એમ છે. એટલે હવે પછીનું જે આવશે એ આવશે કે પ્લસ 2 * સિગ્મા n = 2 to ∞ n + r n + r - 1 cn x⁻n + r, જે અહીંયા as it is એમને રાખ્યા છે. એટલે આ જે પહેલું સિગ્મા વાળું છે ઈ છૂટું પડ્યું. હવે એવી જ રીતે બીજામાંથી છૂટું પાડવાનું. એમાં પણ n = 0 અને 1 અલગ પાડવાના. ઈ 0 ને 1 અલગ પાડો એટલે 0 મૂકશો એટલે c0 વાળી ને x⁻r વાળી ટર્મ મળશે. 1 અલગ પાડશો એટલે c1 વાળી ને x⁻1 + r વાળી ટર્મ મળશે. અને પછી સિગ્મા 2 to ∞ ભેગું લખવાનું. સેમ એવી રીતે એના પછીનું છે એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો, કેમ કે 2 to ∞ ઓલરેડી છે રેડીમેડ. પણ એના પછીનું જે પાછું છે
એમાં આપણે પાછું એ જ પ્રોસેસ કરવાની થશે 0 વાળી ને 1 વાળી ટર્મ અલગ કરવાની અને 2 ટુ ઇન્ફાઇનાઇટ અલગ કરવાની એટલે જોતા જઈએ સૌથી પહેલા આમાં આપણે 0 વાળી ટર્મ છૂટી પાડો 0 વાળી ટર્મ તમે છૂટી પાડો તો 0 પ્લસ r એટલે ખાલી r c0 x રેસ ટુ r c0 x રેસ ટુ r પ્લસ આગળ વધો હવે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે 1 પ્લસ r c1 x રેસ ટુ 1 પ્લસ r પ્લસ આગળ વધો નેક્સ્ટ 2 ટુ ઇન્ફાઇનાઇટ વાળી ટર્મ એઝ ઇટ ઇઝ બધી જે આ 0 ટુ ઇન્ફાઇનાઇટ છે બધું એમનું એમ જ લખવાનું આવશે પણ સિગ્માની રેન્જ બદલાઈ જશે 2 ટુ ઇન્ફાઇનાઇટ કેમ કે એમાં 0 અને 1 વાળી ટર્મ આપણે અલગ કરી નાખી ઓકે એવી રીતે આ એઝ ઇટ ઇઝ રહેશે ને આમાંથી આપણે છૂટું પાડીએ આ જે એઝ ઇટ ઇઝ રહેશે એમાં ભૂલાય નહીં આ x² અંદર ખોટા લખાયેલા છે ત્યાં ન આવે કેમ કે એનો ઉપયોગ થઈ ગયો છે હવે આમાંથી 0 વાળી ને 1 વાળી ટર્મ આપણે અલગ કરીએ તો 0 વાળી પહેલા ટર્મ અલગ કરો એટલે -c0 x રેસ ટુ r એટલે આવી રહી આગળ વધો 1 વાળી ટર્મ એટલે c1 x રેસ ટુ 1 પ્લસ r અને આગળ માઈનસ છે એટલે માઈનસ એઝ ઇટ ઇઝ રહેશે અને પ્લસ સિગ્મા n ઇક્વલ્સ ટુ 2 ટુ ઇન્ફાઇનાઇટ cn x રેસ ટુ n પ્લસ r એટલે આનું આખું સિમ્પ્લિફિકેશન છૂટું પાડ્યા પછીનું સિમ્પ્લિફિકેશન આપણને આ મળે છે હવે આમાં ક્યાંય ભૂલ નથી એકો એક ટર્મ સાચી છે x² ઓમાં ઉપરના સ્ટેપમાં વધારાના હતા એ આમાં ક્યાંય લખેલા નથી તમે ચેક કરો એ વ્યવસ્થિત cn - 2 તો અહીંયા cn - 2 આગળ x² અહીંયા લખેલા નથી ઓકે તો હવે આનું સાદુરૂપ કેમ દેવાનું તો કે આના સાદુરૂપમાં હવે c0 વાળી જેટલી ટર્મ છે એ ભેગી કરશું આપણે c1 વાળી જેટલી ટર્મ છે એ ભેગી કરશું અને સિગ્મા 2 ટુ ઇન્ફાઇનાઇટ વાળું જેટલું ભેગું છે એ ભેગું કરશું તો જુઓ આ c0 વાળી એક ટર્મ એ અહીંયા લખી પછી c1 વાળી એના પછી છે પણ આપણે પછી લખી અને બદલે હું તો કહું c0 વાળી ભેગી જ લખી દેવાય એટલે આ બીજી ટર્મ c0 વાળી આવી રહી એ બધામાં c0 * x રેસ ટુ r એટલું છે તો c0 * x રેસ ટુ r બધામાંથી કોમન કાઢીએ આપણે એકારે એટલે સીધું નીચેનું સ્ટેપ સમજતા જાય c0 x રેસ ટુ r જમણી બાજુ કોમન કાઢ્યા છે તો અંદર કેટલું વધશે તો કે આ 2r * r - 1 પછી પ્લસ r અને -1 કેમ કે c0 આપણે કોમન કાઢ્યા છે એટલે c0 અને x રેસ ટુ r કોમન કાઢ્યા પછી આટલું વધશે અંદર 2r * r - 1 પ્લસ r - 1 બ્રેકેટ ઓવર * x રેસ ટુ r આવી જ રીતે c1 વાળી ને x રેસ ટુ 1 પ્લસ r વાળી ટર્મ બધી ભેગી કરો તો એમાંથી કેટલું કોમન નીકળશે તો કે c1 અને x રેસ ટુ 1 પ્લસ r કોમન નીકળશે અંદર કેટલું વધશે તો કે એક તો આ વધશે 2r * 1 પ્લસ r આવી 2r * 1 પ્લસ r પછી બીજું આ વધશે ખાલી 1 પ્લસ r આવી ખાલી 1 પ્લસ r અને ત્રીજું આ વધશે -c1 સોરી c1 કોમન નીકળી જશે એટલે વધશે ખાલી -1 જે અહીંયા છે આવી -1 એકચ્યુઅલી માઈનસ અહીંયા કરે છે પણ ધ્યાન દેવાનું છે કોઈ પણ પ્લસ કે માઈનસ નિશાની છે ને હંમેશા ઉપલી લીટીમાં નહીં ટર્મની આગળ કરવાની હોય એટલે 1 અહીંયા લખ્યા તો એ માઈનસ કે પ્લસ નિશાની 1 ની પહેલા આવે ડાબી બાજુ ઉપરની લીટીમાં ન આવે એટલે કેટલી જગ્યાએ આ વસ્તુની ભૂલ આમાં આવી કરે છે તમે સુધારી લેજો લખો ત્યારે ઓકે ધ્યાન દેજો અને પછીની બધી ટર્મ જે છે સિગ્મા 2 ટુ ઇન્ફાઇનાઇટ વાળી તો એ સિગ્મા 2 ટુ ઇન્ફાઇનાઇટ વાળી જે કાંઈ બધી ટર્મ છે એમાંથી સિગ્મા 2 ટુ ઇન્ફાઇનાઇટ કોમન કાઢ્યા અને x રેસ ટુ n પ્લસ r કોમન કાઢ્યા એટલે અંદર વધશે આખું આવું 2 * n પ્લસ r 2 * n પ્લસ r જોઈ છે અહીંયાથી 2 * n પ્લસ r * n પ્લસ r -1 પ્લસ ખાલી n પ્લસ r પ્લસ cn - 2 અને પ્લસ માઈનસ cn બરાબર 2 * n પ્લસ r * n પ્લસ r -1 cn પ્લસ n પ્લસ r * cn પ્લસ cn - 2 માઈનસ cn બ્રેકેટ ઓવર અને x રેસ ટુ n પ્લસ r કોમન કાઢ્યા છે ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો હવે આ આખા સ્ટેપને ઓબ્ઝર્વ કરો હા હજી આમાં એક સાદુરૂપ આપણે દેવાનું છે c0 ની સાથે છે અને c1 ની સાથે છે એમાં હજી અંદર બ્રેકેટ ઓપન કરીને સિમ્પ્લિફિકેશન થઈ શકાય છે તો એ દેવાનું છે તો દઈએ જ દઈએ
અહીં ધ્યાન દેજો 2r થી બ્રેકેટ ઓપન કરો એટલે 2r સ્ક્વેર માઇનસ 2r પ્લસ r માઇનસ 1 એટલે પોલિનોમિયલ આવી થઈ જશે 2r સ્ક્વેર માઇનસ r માઇનસ 1 into x raised to r. સેમ આમાં પણ પોલિનોમિયલ એ ટાઈપની થશે 2r plus 2r square plus 1 plus r minus 1 એટલે plus 1 minus 1 એ ઉડી જશે અને વધશે છેલ્લે આટલું 2r square plus 3r. ઓકે, અને બાકીનું જે વધ્યું છે એ તો એઝ ઇટ ઇઝ એમને રહેશે. એમાંથી આટલો ફેરફાર થોડો ઘણો કરવો હોય તો કરી શકીએ. cn વાળી ટર્મ ત્રણ જગ્યાએ છે. જો ઉપરના સ્ટેપમાં જુઓ એટલે ખ્યાલ આવે. એક cn અહીંયા પણ છે, બીજા અહીંયા પણ છે, ત્રીજા અહીંયા પણ છે. એ બધામાંથી તમે cn કોમન કાઢો તો એ cn કોમન કાઢ્યા પછી અંદર જે વધે છે n + r - 1 2n + 2r + 1 આટલું વધે છે. એ કેવી રીતે વધ્યું? cn કોમન કાઢીને અંદર જેટલું વધ્યું એ બધાનું સાદુરૂપ લીધું એટલે 2 ટાઈમ્સ n + r - 1 પ્લસ n + r અને -1 આટલું થશે. એમાંથી આ બે ટર્મ n + r બે માંથી કોમન નીકળે છે. એનું સિમ્પ્લિફિકેશન થયું એટલે સિમ્પ્લિફિકેશન એ તમારો કોઈ પણ નો પોતપોતાની મેથડ મેળે કરી શકે. એ કોમન કાઢ્યા પછી સાદું રૂપ તમને અનુકૂળ પડે એવી રીતે તમે આપી શકો. આપણે હવે ખાલી એટલું જ જોવાનું છે કે સાદું રૂપ જો આ આવ્યું હોય આટલું તો હવે આગળ કેવી રીતે વધવાનું. તો હવે અહીંયાથી આગળ વધવાનું આવ્યું કે જમણી બાજુ તો 0 જ છે, મતલબ કે x ની ગમે એ પાવરનો કોએફિશિયન્ટ 0 જ છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં x ની દરેક પાવર વાળી ટર્મ છે એનો કોએફિશિયન્ટ 0 જ થવો જોઈએ. એટલે x રેઝ ટુ r નો જે કોએફિશિયન્ટ છે આ